એકવચનના પ્રત્યયનો પરિચય મેળવવાનો છે। તો અહીં કર્તા પોતે જે સમયનું વર્ણન કરવાનું હોય છે, આ પાઠમાં કર્તા પોતે જે ક્રિયા કરતો હોય છે તે સમયનું વર્ણન કરવાનું હોય છે, તે રજૂ કરવાની પદ્ધતિ આ પાઠમાં હોય છે। તો આ પાઠમાં આવા 10 ક્રિયાપદ આપવામાં આવેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, દરેક પાસે પુસ્તક હશે, એમાં પાઠ 3 કરોમી પેજ નંબર 8 ઉપર જોઈએ। સૌપ્રથમ આપણે સંસ્કૃતમાં વાંચન કરીશું, એના પછી ગુજરાતી અનુવાદ કરીશું। તો મમ નામ કિશોરઃ અહમ પાઠશાલા ગચ્છામિ તત્ર અહમ અભ્યાસમ કરોમિ। મમ નામ ખુશ્બુ અહમ પુસ્તકાલયમ ગચ્છામિ તત્ર અહમ પુસ્તકમ પઠામિ। મમ નામ રાજેશઃ અહમ ક્રીડાગણમ ગચ્છામિ તત્ર અહમ ક્રીડામિ। મમ નામ મહર્ષિ અહમ માતુલગૃહમ ગચ્છામિ તત્ર અહમ માતામહ નમામિ। મમ નામ રમા અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ। મમ નામ પ્રવીણઃ અહમ જલાશયમ ગચ્છામિ તત્ર અહમ તરામિ। મમ નામ પૂનમઃ અહમ ભોજનાલયમ ગચ્છામિ તત્ર અહમ ખાદામિ। મમ નામ કૌશલઃ અહમ મિત્રમ સ્મરામિ અહમ પત્રમ લિખામિ। મમ નામ પૂજા અહમ ચિત્રશાલામ ગચ્છામિ તત્ર અહમ ચિત્રમ પશ્યામિ। મમ નામ રૂપલઃ અહમ નૃત્યશાલામ ગચ્છામિ તત્ર અહમ નૃત્યામિ। તો વિદ્યાર્થી મિત્રો, આ ગચ્છામિ, કરોમિ, પઠામિ, ક્રીડામિ, નમામિ, ગાયામિ, તરામિ, ખાદામિ, લિખામિ, પશ્યામિ અને નૃત્યામિ, આ જે બધા છે ક્રિયાપદો એ પ્રથમ પુરુષ એકવચનના ક્રિયાપદો છે। મમ નામ કિશોરઃ, મમ એટલે મારું, નામ એટલે નામ, કિશોરઃ એટલે કિશોર છે। તો મમ નું ગુજરાતી અર્થ શું થશે? મારું। નામનું ગુજરાતી અર્થ નામ અને કિશોરઃ એટલે કિશોર, કારણ કે કિશોર એ નામ છે। અહમ એટલે હું, અહમ એટલે હું। પાઠશાલા, પાઠશાળા એટલે શાળામાં અથવા નિશાળમાં। તો પાઠશાળાનો ગુજરાતી અર્થ થશે શાળા અથવા નિશાળ। તત્ર એટલે ત્યાં। અભ્યાસમ એટલે અભ્યાસ અને કરોમિ એટલે કરું છું। મમ એટલે મારું, નામ એટલે નામ, કિશોરઃ એટલે કિશોર, કે મારું નામ કિશોર છે। અહમ હું, પાઠશાળામાં શાળામાં, ગચ્છામિ એટલે જાઉં છું, તત્ર ત્યાં, અહમ હું, અભ્યાસમ એટલે અભ્યાસ અને કરોમિ એટલે કરું છું, કે મારું નામ કિશોર છે, હું શાળામાં જાઉં છું, ત્યાં હું અભ્યાસ કરું છું। એના પછી મમ નામ ખુશ્બુ, મમ એટલે મારું, નામ એટલે નામ, ખુશ્બુ એટલે ખુશ્બુ, કે મારું નામ ખુશ્બુ છે। અહમ હું, પુસ્તકાલય, પુસ્તકાલય એટલે પુસ્તકાલય અથવા વાંચનાલયમાં, અને ગચ્છામિ એટલે જાઉં છું। તત્ર ત્યાં, અહમ હું, પુસ્તકમ એટલે પુસ્તક અને પઠામિ એટલે વાંચું છું, પુસ્તકાલય એટલે પુસ્તકાલય। અથવા વાંચનાલય। અથવા લાઇબ્રેરી। ગચ્છામિ એટલે જાઉં છું, તત્ર ત્યાં, અહમ હું, પુસ્તકમ એટલે પુસ્તક અને પઠામિ એટલે
વાંચું છું. પઠામીનો અર્થ થશે વાંચું છું. કે મારું નામ મમ નામ ખુશ્બુ એટલે મારું નામ ખુશ્બુ છે. અહમ પુસ્તકાલયમ ગચ્છામિ કે હું પુસ્તકાલયમાં જાઉં છું. તત્ર અહમ પુસ્તકમ પઠામિ ત્યાં હું પુસ્તક વાંચું છું. એના પછી મમ નામ રાજેશ. મમ એટલે મારું, નામ એટલે નામ અને રાજેશ એટલે રાજેશ છે. કે મારું નામ રાજેશ છે. અહમ હું ક્રીડાગણમ એટલે રમતનું મેદાન. ક્રીડાગણમનો અર્થ શું થશે? રમતનું મેદાન. ગચ્છામિ એટલે જાઉં છું. તત્ર ત્યાં, અહમ ક્રીડામિ એટલે રમું છું. ક્રીડામિનો અર્થ થશે રમું છું. મમ નામ રાજેશ એટલે મારું નામ રાજેશ છે. અહમ ક્રીડાગણમ ગચ્છામિ હું રમતના મેદાનમાં જાઉં છું. તત્ર અહમ ક્રીડામિ ત્યાં હું રમું છું. ક્રીડામિ એટલે રમું છું. એના પછી મમ નામ મહર્ષિ. મમ એટલે મારું, નામ એટલે નામ અને મહર્ષિ એટલે મહર્ષિ છે. અહમ એટલે હું. માતુલ ગૃહમ. માતુલ ગૃહમ એટલે મામાનું ઘર. શું થશે? માતુલ ગૃહમ એટલે મામાનું ઘર. નમામિ એટલે નમું છું. મમ નામ મહર્ષિ એટલે મારું નામ મહર્ષિ છે. અહમ હું. માતુલ ગૃહમ એટલે મામાનું ઘર. અને ગચ્છામિ એટલે જાઉં છું. તત્ર ત્યાં, અહમ હું માતામહ. માતામહ એટલે નાના અથવા માતાના પિતાને. શું થાય? નાના પણ કહેવાય અથવા માતાના પિતા પણ કહેવાય. નમામિ એટલે નમું છું. કે મારું નામ મહર્ષિ છે. હું મામાના ઘરે જાઉં છું. ત્યાં હું માતાના પિતાને નમું છું અથવા ત્યાં હું નાનાને નમું છું. એના પછી મમ નામ રમા. કે મારું નામ રમા છે. અહમ હું પ્રાર્થના મંદિરમ એટલે પ્રાર્થના મંદિરમાં. પ્રાર્થના મંદિરમનો અર્થ થશે પ્રાર્થના મંદિરમાં. અને ગચ્છામિ એટલે જાઉં છું. કે હું પ્રાર્થના મંદિરમાં જાઉં છું. તત્ર ત્યાં, અહમ હું પ્રાર્થના ગીતમ એટલે પ્રાર્થના ગીત. પ્રાર્થના મંદિરમાં શું થાય? પ્રાર્થના ગીત થાય. તો તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, પ્રાર્થના ગીતમ એટલે પ્રાર્થના ગીત અને ગાયમ એટલે ગાઉં છું. પ્રાર્થના મંદિરમાં પ્રાર્થના ગીત ગવાય છે. તો રમા કહે કે મારું નામ રમા છે. હું પ્રાર્થના મંદિરમાં જાઉં છું. ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું. એના પછી મમ નામ પ્રવીણ. મમ એટલે મારું, નામ એટલે નામ અને પ્રવીણ એટલે પ્રવીણ છે. મારું નામ પ્રવીણ છે. અહમ હું જલાશય એટલે તળાવમાં. ગચ્છામિ એટલે જાઉં છું. તત્ર ત્યાં, અહમ હું તરામિ એટલે તરું છું.
જમું છું અથવા ભોજન અથવા ખાઉં છું. કે મારું નામ પૂનમ છે, હું ભોજન ખંડમાં જાઉં છું, ત્યાં હું જમું છું. એના પછી મમ નામ કૌશલ. તો તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો કે મમ નામ એટલે મારું નામ, કૌશલ એટલે કૌશલ છે. અહમ હું, મિત્રમ એટલે મિત્રને, અને સ્મરામી એટલે યાદ કરું છું અથવા સંભાળું છું. સ્મરામીનો અર્થ છે યાદ કરું છું. અહમ હું, પત્રમ પત્ર, અને લિખામ એટલે લીખું છું. મમ નામ કૌશલ એટલે મારું નામ કૌશલ છે. અહમ હું, મિત્રમ એટલે મિત્રને, સ્મરામી એટલે યાદ કરું છું. કે હું મિત્રને યાદ કરું છું. અહમ પત્રમ લિખામી હું પત્ર લખું છું. મમ નામ પૂજા મારું નામ પૂજા છે. અહમ ચિત્રશાલામ ગચ્છામિ અહમ એટલે હું, ચિત્રશાલામ એટલે ચિત્રશાળામાં. અને ગચ્છામિ એટલે જાઉં છું. ચિત્રશાળામાં શું હોય છે? ચિત્રો. તત્ર ત્યાં, અહમ હું, ચિત્રમ એટલે ચિત્ર, અને પશ્યામિ એટલે જોઉં છું. પશ્યામિ એટલે જોઉં છું. કે મારું નામ પૂજા છે, હું ચિત્રશાળામાં જાઉં છું, ત્યાં હું ચિત્રો જોઉં છું. મમ નામ રૂપલ કે મારું નામ રૂપલ છે અથવા રૂપા છે. તત્ર ત્યાં, મમ નામ રૂપલ એટલે મારું નામ રૂપા છે અથવા રૂપલ છે. અહમ હું, નૃત્યશાળામાં એટલે નૃત્યશાળામાં, અને ગચ્છામિ એટલે જાઉં છું. નૃત્યશાળામાં શું હોય છે? નાચવાનું. તત્ર ત્યાં, અહમ નૃત્યામિ